વડોદરા શહેરમાં સાઈધામ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના રહીશોએ મહાપ્રસાદીનો લાહવો લીધો હતો। વડોદરા શહેરમાં પરિવાર 4 રસ્તા પાસે આવેલ સાઈધામ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ વિસ્તારમાં આગવી ઓળખ ધરાવતા ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના જણાવ્યા અનુસાર 2006 થી જ વસંત પંચમીના દિવસે સાઈધામ મંદિર ખાતે ભૈરવનગરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 20 વર્ષથી વસંત પંચમી અને આસપાસના દિવસોમાં મહાભંડારાનું આયોજન કરવામાં આવે છે। ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે આશરે 15,000 થી 20,000 ભક્તો મહાપ્રસાદીનો લાહવો લે છે। આ પૂર્વ વિસ્તારની અંદર મોટામાં મોટો ભંડારો હોય છે। તમામ સાઈધામ સેવા સમિતિના કાર્યકર્તાઓની ખૂબ જ મહેનતના કારણે આ મહાપ્રસાદીનો કાર્યક્રમ સફળ રહ્યો છે। પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર પરિવાર 4 રસ્તા ખાતે ભૈરવનગર ખાતે આવેલું સાંઈબાબાનું મંદિર, એની પ્રતિષ્ઠાને આજે 20 વર્ષ પૂરા થાય છે। 2 ફેબ્રુઆરી 2006ના દિવસે આ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તે દિવસે પણ આ મૂર્તિ મારે ઘરેથી અહીંયા સુધી લાવવામાં આવી। 20 વર્ષ પહેલાં તે દિવસે વસંત પંચમી હતી અને આજે પણ વસંત પંચમીનો દિવસ, એટલે કુદરતી આ સંયોગ છે। અને આજના દિવસે જ્યારે 20 વર્ષ પૂરા થતા હોય ને આ દિવસે દર વર્ષે અહીંયા ભંડારો રાખવામાં આવે છે અને ભંડારામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે। વર્ષો વર્ષ અહીંયા ભંડારામાં ભાગ લેનારની સંખ્યા વધતી જાય છે। આજે અહીંયા 13,000 થી 14,000 લોકોની અપેક્ષા સાથેની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। ભૈરવનગરના તમામ યુવાનોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। 20 વર્ષથી આજના દિવસે હું કે મારા ઘરમાંથી કોઈ પણ આ આરતી પ્રતિષ્ઠાની કરતા હોય છે અને વર્ષો વર્ષ આ ચાલુ રહેશે। અત્યારે જે કમિટી છે એમના વડીલો તે વખતે મારી જોડે છે, આજે એમના બાળકો પણ એ પરંપરા જાળવી રાખી છે અને વર્ષો સુધી આ પરંપરા અહીંયા જળવાઈ રહી। એના માટે જ્યાં સુધી હું છું ભૈરવનગર એ મારા દીકરાનું નાનપણનું નામ છે ને એ નામ પરથી આ પ્રસાદનું નામ આપ્યું હતું, એટલે મારી ફરજ છે કે આ મારું બીજું ઘર જ કહેવાય। એટલે ઘરના મોભી તરીકે એમની સુખ દુઃખમાં ઊભા રહેવું, એમના સારા પ્રસંગમાં કે નશા પ્રસંગમાં આવીને હાજરી આપવી એ મારી ફરજ છે। 20 વર્ષથી સતત સાંઈ બાબાની આરતીનો જે લાભ મને મળે છે એ બદલ પણ આ યુવા ટીમને અભિનંદન આપું છું અને જ્યારે પણ કંઈ પણ અસર ત્યારે મારી